Good morning, children. Welcome in English class. લાસ્ટ એપિસોડમાં આપણે એક્ટિવિટી 8 અને જેમાં ગેસિંગ ગેમની રમત રમ્યા હતા. બાળમિત્રો, એ રમતમાં વર્ગખંડમાંથી 2 વિદ્યાર્થી વર્ગખંડની બહાર જાય છે. એક વિદ્યાર્થી ક્રિયા કરે છે, એટલે કે એક્શન કરે છે. બીજો વિદ્યાર્થી તેને જુએ છે. બંને વિદ્યાર્થી વર્ગમાં આવશે અને વર્ગમાં બેઠેલા વિદ્યાર્થીઓ ગેસ કરશે, એટલે કે અનુમાન. ગેસ કરવું એટલે અનુમાન કરવું, ધારવું. તો બાકીના વિદ્યાર્થીઓ અનુમાન લગાવશે કે શું તેણે કૂદવાની ક્રિયા કરી હતી, કૂદ્યો હતો, શું તે નાચ્યો હતો, તેણે વાંચવાની ક્રિયા કરી હતી. એટલે આ રીતે આ પ્રશ્ન પૂછાશે, ડીડ હી ડાન્સ? તો હવે ડાન્સ જે એક્શન વર્બ છે, બરાબર, તો એ વર્ડની જગ્યાએ, એક્શન વર્ડની જગ્યાએ બીજા બધા એક્શન વર્ડ લઈ શકાય છે. ડાન્સ, રન, સ્કીપ, સ્વિમ, પ્લે, સે, ઓકે, કેચ, બાય. આ રીતે બધા જુદા જુદા ક્રિયાપદો વાપરી શકાય છે. અને આન્સર જો નેગેટિવ હશે, એટલે કે નામાં હશે, જો એની ધારણા ખોટી હશે તો નો, હી ડીડન્ટ. અને જો વિદ્યાર્થીની ધારણા સાચી હશે તો યસ, હી ડીડ. ઓકે. અને માત્ર જો વિદ્યાર્થીની જગ્યાએ 2 વિદ્યાર્થીનીઓ બહાર જતી હશે તો અહીંયા પ્રોનાઉન બદલાશે. સર્વનામ શું આવશે? હીની જગ્યાએ સી. ઓકે, ચાલો. તો આ ક્રિયા ફરીથી તમે વારંવાર કરતા રહેવાનું, જેનાથી તમને પ્રશ્નો પૂછવા અને પ્રશ્નના જવાબ આપવાનું સરળ પડશે. ઓકે, તો ચિલ્ડ્રન્સ, ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન એક્ટિવિટી 9. ચાલો, એક્ટિવિટી 9માં શું છે તે જોઈશું. નીચે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે, તો તે વાંચો. મિત્રો, તમને ખબર જ છે કે આપણે શાળામાં 26મી જાન્યુઆરી રિપબ્લિક ડે, બરાબર ને, એ દિવસે આપણે આપણી શાળામાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખીએ છીએ અને બહારથી મહેમાનોને પણ ધ્વજવંદન કરવા માટે ઇન્વાઇટ કરીએ છીએ, આમંત્રણ આપીએ છીએ. તો મુખ્ય મહેમાન આપણી શાળામાં ધ્વજ ફડકાવે છે અને સાથે સાથે પ્રવચન એટલે કે ભાષણ પણ આપે છે. તો એ જ રીતે અહીંયા ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચ, એઓ પણ 26મી જાન્યુઆરીના દિવસે જુદી જુદી જગ્યાએ ધ્વજવંદનના કાર્યક્રમ માટે જાય છે. તો જુઓ, એ દિવસની એમની કાર્યોની માહિતી અહીંયા આપી છે, તો એનો આપણે અભ્યાસ કરીએ. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. ડેટ 26th January 2012, Thursday. Dr. Smita. Dr. Smita hoisted flag at high school. Dr. Smita hoisted એટલે ફરકાવવું ને ફ્લેગ એટલે ધ્વજ. ફરીથી, હોઇસ્ટેડ એટલે ફરકાવવું, ફ્લેગ એટલે ધ્વજ, હાઈસ્કૂલ એટલે હાઈસ્કૂલ. ડૉક્ટર સ્મિતા હાઈસ્કૂલમાં ધ્વજ ફરકાવ્યો હતો. ડૉક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર. લેક્ચર એટલે ભાષણ, પ્રવચન. ડિલિવર્ડ એટલે આપવું. ઓકે, ડૉક્ટર સ્મિતાએ ભાષણ આપ્યું હતું. ઓપરેટેડ અપોન ધ પેશન્ટ. ડૉક્ટર સ્મિતા ઓપરેટેડ અપોન ધ પેશન્ટ. ઓપરેટેડ એટલે શસ્ત્રક્રિયા, અપોન એટલે ઉપર ને પેશન્ટ એટલે દર્દી. ડૉક્ટર સ્મિતાએ દર્દી પર શસ્ત્રક્રિયા કરી હતી. ડૉક્ટર સ્મિતા સ્પેન્ટ એન અવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. ડૉક્ટર સ્મિતાએ વિવિધ કુશળતા ધરાવતા, વિવિધ, ડિફરન્ટલી એટલે વિવિધ, એબલ્ડ એટલે કુશળતા, વિવિધ કુશળતા ધરાવતા બાળકો સાથે 1 કલાક, અર એટલે કલાક, સ્પેન્ટ એટલે પસાર કર્યો. ઓકે, ચાલો. તો હવે આપણે મનોજભાઈ સરપંચના કાર્યોની સૂચિ વાંચીશું. મનોજભાઈ સરપંચ હોઇસ્ટેડ ફ્લેગ એટ ધ પ્રાઇમરી સ્કૂલ. મનોજભાઈ સરપંચે પ્રાથમિક શાળામાં ધ્વજ ફરકાવ્યો. મનોજભાઈ સરપંચ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. મનોજભાઈ સરપંચ
ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ એટલે કે મનોજભાઈ સરપંચે મીઠાઈ વહેંચી. ડિસ્ટ્રીબ્યુટ કરવું એટલે વહેંચવું. ઓકે, અહીંયા ભૂતકાળનું રૂપ છે ડિસ્ટ્રીબ્યુટેડ. સ્વીટ્સ એટલે મીઠાઈ, મીઠાઈઓ વહેંચી. મનોજભાઈ સરપંચ ઇનોગ્યુરેટેડ અ ડેરી. જો બાળકો, ઇનોગ્યુરેટેડ એટલે ઉદ્ઘાટન કર્યું. ઓકે, આ પણ ભૂતકાળનું રૂપ છે. ડેરી એટલે ડેરી. ઓકે, મનોજભાઈ સરપંચે ડેરીનું ઉદ્ઘાટન ઇનોગ્યુરેશન કર્યું. કે મનોજભાઈ સરપંચ ટોક્ડ વિથ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. પ્રોગ્રેસ એટલે વિકાસ, પ્રગતિ. ટોક્ડ એટલે વાત કરી. વિથ ધ હેડ ટીચર એટલે આચાર્ય સાથે, મુખ્ય શિક્ષક સાથે. અબાઉટ એટલે વિશે. ધ સ્કૂલ પ્રોગ્રેસ એટલે શાળાની પ્રગતિ. ઓકે, શાળાના વિકાસ. તો મનોજભાઈ સરપંચે શાળાના મુખ્ય શિક્ષક સાથે શાળાની પ્રગતિ વિશે વાત કરી. ઓકે, સમજ પડી ને બધાને? હવે આપણે આ એક્ટિવિટી ઉપરથી જે ખાલી જગ્યાઓ પૂરવાની છે તેના ઉપર જઈએ. ઓકે, તો ચાલો એક્ટિવિટી 9ના એ ઇન્ફોર્મેશન ઉપરથી આપણે આ એક્ટિવિટી 9નો આ પ્રશ્નોના જવાબ આપવાના છે. નાવ રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હવે રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ. ફોલોઈંગ એટલે નીચેના વાક્યો વાંચો. નીચેના વાક્યો ધ્યાનથી વાંચો અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ. બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યાઓ ભરો, પૂરો. ચાલો, હવે નીચેના વાક્યો ધ્યાનપૂર્વક વાંચો અને ખાલી જગ્યા પૂરો. ફર્સ્ટ, અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે આપણને. ડૉક્ટર સ્મિતા હોઇસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ. ઓકે, ડૉક્ટર સ્મિતાએ હાઈસ્કૂલમાં ધ્વજ ફરકાવ્યો. હવે પ્રશ્ન જુઓ. ડીડ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ? જો બાળ મિત્રો, હવે આપણે પહેલાં અને બીજા વાક્યમાં શું ડિફરન્સ છે તે જોઈએ. પહેલા વાક્યમાં ડૉક્ટર સ્મિતા એટલે કે નાઉન, નામ. જેમ આપણે ગુજરાતીમાં સંજ્ઞા કહીએ છીએ ને, નાઉન. સંજ્ઞા એટલે નાઉન, નામ. તો એવી જ રીતે આ ડૉક્ટર સ્મિતા એક નાઉન છે, બરાબર, નામ. હોઇસ્ટેડ, તો આ હોઇસ્ટેડ એ ક્રિયાપદ છે, ક્રિયા બતાવતો શબ્દ, બરાબર. તો હવે આ જે હોઇસ્ટેડ ક્રિયાપદ છે એ ભૂતકાળનું રૂપ છે બાળકો. ફરીથી, હોઇસ્ટેડ ક્રિયાપદ એ ભૂતકાળનું રૂપ છે. એનું મૂળ રૂપ વર્તમાન કાળનું રૂપ છે આ હોઇસ્ટ. હોઇસ્ટેડ, હોઇસ્ટ. આ V1 છે ક્રિયાપદનું મૂળ રૂપ છે અને આ V2 એટલે કે ભૂતકાળનું રૂપ, બરાબર છે. તો વાક્યમાં ભૂતકાળનું રૂપ હોય નાઉન અને નાઉન પછી ભૂતકાળનું રૂપ હોય તો આ વાક્ય સાદા ભૂતકાળનું વાક્ય છે. તો આપણે પ્રશ્ન પૂછતી વખતે ડીડથી પ્રશ્ન પૂછવો. ડીડ એ હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારી ક્રિયાપદ છે. એટલે ડીડથી પ્રશ્ન પૂછીએ અને જ્યારે ડીડથી પ્રશ્ન પૂછાય ત્યારે પ્રશ્નની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. ડીડથી પ્રશ્ન પૂછીએ એટલે પ્રશ્નમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. જુઓ, હોઇસ્ટ છે ને. ડીડ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ, એનો મતલબ કે ડીડ હોય તો અહીંયા ઈડી નીકળી જશે, બરાબર. આ ઈડી જે છે તે અહીંયાથી નીકળી જશે. ડીડ ડૉક્ટર સ્મિતા હોઇસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈસ્કૂલ? પ્રશ્નમાં શું પૂછ્યું છે કે શું ડૉક્ટર સ્મિતાએ હાઈસ્કૂલમાં ધ્વજ ફરકાવ્યો હતો? તો માહિતીમાં શું આપ્યું છે? હાઈસ્કૂલમાં ફરકાવ્યો તો આપ્યું છે ને. હા, તો એ આધારે આન્સર આવશે યસ, સી, ડીડ. સી એ સર્વનામ છે. સર્વનામ એટલે નામની જગ્યાએ વપરાતો શબ્દ. નામ કયું છે? ડૉક્ટર સ્મિતા. લેડી છે એટલે કયું આવશે સર્વનામ? પ્રોનાઉન. સર્વનામને ઇંગ્લિશમાં પ્રોનાઉન કહેવાય છે. તો પ્રોનાઉન શું આવશે? સી. ઓકે, તો આન્સર ઇઝ યસ, સી,
ડીડ. હા, તેણે કર્યો હતો, ફરકાવ્યો હતો. ઓકે, તો સમજણ પડી ને બાળકો? તો હવે આપણે બીજો પ્રશ્ન પર જઈએ. સેકન્ડ, મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. મનોજભાઈએ મીઠાઈઓ વહેંચી હતી. ઓકે, તો આપણે પ્રશ્ન પૂછવાનો છે. ફરીથી જુઓ, મનોજભાઈ નાઉન છે, ડિસ્ટ્રીબ્યુટેડ બાળકો શું છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. બરાબર ને? ખ્યાલ આવી ગયો ને? ઈડી વાળું છે તે. હા, તો મનોજભાઈ એ નાઉન છે, ડિસ્ટ્રીબ્યુટેડ એ ભૂતકાળનું રૂપ છે, V2 છે. તો આપણે પ્રશ્ન પૂછવાનો છે, તો શેનાથી પૂછીશું? ડીડથી. વેરી ગુડ. તો અહીંયા શું મૂકવાનું છે? ડીડ. ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ? તો અહીંયા પ્રશ્નમાં શું પૂછે છે ખબર છે? કે શું ડૉક્ટર સ્મિતાએ મીઠાઈઓ વહેંચી હતી? તો આપણને વાક્યમાં શું આપ્યું છે? મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. મનોજભાઈએ મીઠાઈઓ વહેંચી હતી. આપણને ટેબલ જે આપ્યું, આપણે અભ્યાસ કર્યો ટેબલનો, તેમાં પણ મનોજભાઈએ જ ડિસ્ટ્રીબ્યુટ કરી હતી ને મીઠાઈઓ. હા, તો અહીંયા આન્સર આવશે નો, સી ડીડન્ટ. ફરીથી ડૉક્ટર સ્મિતા માટે લખવાનું છે આપણે કે ના, તેણે વહેંચી નથી. કોણે? ડૉક્ટર સ્મિતાએ. પ્રશ્નમાં ડૉક્ટર સ્મિતા છે એટલે નો, સી ડીડન્ટ. ઓકે. થર્ડ, ડૉક્ટર સ્મિતા બ્લેન્ક અપોન ધ પેશન્ટ. ડૉક્ટર સ્મિતાએ બ્લેન્ક અપોન ધ પેશન્ટ એટલે કે ડૉક્ટર સ્મિતાએ દર્દી ઉપર ખાલી જગ્યા કર્યું હતું. ડીડ, જો પ્રશ્ન જોજો બરાબર ધ્યાનથી. આપણે ભૂતકાળનું રૂપ અહીંયા આવશે એટલે અહીંયા પ્રશ્ન ડીડથી જ પૂછ્યો છે. ડીડ સી ઓપરેટ અપોન ધ પેશન્ટ? શું તેણે દર્દી પર શસ્ત્રક્રિયા કરી હતી? તો ક્રિયાપદ કયું છે અહીંયા? વેરી ગુડ, ઓપરેટ. તો બાળ મિત્રો બોલવું જોઈએ, ઉપર ખાલી જગ્યામાં શું આવશે? હા, વેરી ગુડ. ઓપરેટનું શું થઈ જશે અહીંયા? ઓપરેટેડ. ઈડી લાગશે. કેમ? કારણ કે પ્રશ્ન દીદથી પૂછાયો છે. એટલે વાક્યમાં નાઉન પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવશે, ઓપરેટનું ઓપરેટેડ. ઓકે, તો શું જુઓ, આપણને જે માહિતી આપી છે એમાં પણ ડૉક્ટર સ્મિતાની આપણે માહિતી જોઈએ. તો અહીંયા લખ્યું છે કે ડૉક્ટર સ્મિતા ઓપરેટેડ અપોન ધ પેશન્ટ એટલે કે ડૉક્ટર સ્મિતાએ પેશન્ટ પર શસ્ત્રક્રિયા કરી હતી. તો આ પ્રશ્ન જે છે એ પ્રશ્ન સાચો છે. એટલે અહીંયા આન્સર શું આવશે? યસ, સી ડીડ. હા, તેણે કરી હતી. ઓકે, તો લેટ્સ સ્ટાર્ટ. ફોર્થ, ડૉક્ટર સ્મિતા સ્પેન્ટ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. ફરીથી, ડૉક્ટર સ્મિતા સ્પેન્ટ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન એટલે કે ડૉક્ટર સ્મિતાએ વિવિધ ક્ષમતા, કુશળતા ધરાવતા બાળકો સાથે 1 કલાક પસાર કર્યો હતો. તો પ્રશ્ન ફરીથી અહીંયા જુઓ, નાઉન ડૉક્ટર સ્મિતા અને આપેલું ક્રિયાપદ ભૂતકાળનું છે, V2. ઓકે, તો સ્પેન્ટ છે એટલે આપણે પ્રશ્ન શેનાથી પૂછીશું? ડીડથી. તો ડીડ મનોજભાઈ સ્પેન્ડ. હવે સ્પેન્ટનું V1 આવશે, સ્પેન્ડ. મૂળ ક્રિયાપદ છે સ્પેન્ડ. તો ડીડ મનોજભાઈ સ્પેન્ડ એન અવર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન? જુઓ, માહિતીમાં શું છે કે ડૉક્ટર સ્મિતાએ 1 કલાક પસાર કર્યો છે, બરાબર ને? ને પ્રશ્નમાં એવું કહે છે કે શું મનોજભાઈએ વિવિધ કુશળતા ધરાવતા બાળકો સાથે 1 કલાક પસાર કર્યો હતો? મનોજભાઈએ પસાર નહોતો કર્યો ને? તો આન્સર શું આવશે? નો, હી ડીડન્ટ. ઓકે, નો, હી ડીડન્ટ. ના, તેમણે કર્યો ન હતો. ફિફ્થ, મનોજભાઈ બ્લેન્ક અ ડેરી ઇન ધ વિલેજ. મનોજભાઈ બ્લેન્ક અ ડેરી ઇન ધ વિલેજ. તો
તો આપણને આપેલી જે માહિતી છે એ માહિતીમાં આપણે જોઈશું તો જો માહિતીમાં જો બાળકો કે મનોજભાઈ સરપંચ ઇનોગ્યુરેટેડ અ ડેરી, બરાબર ને, એમણે શું કર્યું હતું? ડેરીનું ઇનોગ્યુરેટેડ ઉદ્ઘાટન કર્યું હતું. તો આપણને આમાં જવાબ મળી ગયો ને. શું આવશે? ઇનોગ્યુરેટેડ. મનોજભાઈ ઇનોગ્યુરેટેડ અ ડેરી ઇન ધ વિલેજ. આ જવાબ અહીંયા લખવાનો છે. હવે પ્રશ્ન છે, ડીડ મનોજભાઈ બ્લેન્ક અ શોપ ઇન ધ વિલેજ? શું મનોજભાઈએ ગામમાં દુકાનનું ઉદ્ઘાટન કર્યું હતું? તો અહીંયા કયો શબ્દ આવશે બાળ મિત્રો? ખબર પડી ગઈ ને? હા, આ ઇનોગ્યુરેટેડ જે ભૂતકાળનું રૂપ છે તો અહીંયા મૂળ રૂપ આવશે ઇનોગ્યુરેટ. ઓકે, શું આવશે? ઇનોગ્યુરેટ. તો ડીડ મનોજભાઈ ઇનોગ્યુરેટ અ શોપ ઇન ધ વિલેજ? શું મનોજભાઈએ ગામમાં દુકાનનું ઉદ્ઘાટન કર્યું હતું? દુકાનનું ઉદ્ઘાટન કર્યું હતું? તો દુકાનનું નહોતું કર્યું ને. શેનું ઉદ્ઘાટન કર્યું હતું? ડેરીનું. તો આન્સર ઇઝ નો હી ડીડન્ટ. ના, તેમણે દુકાનનું ઉદ્ઘાટન કર્યું ન હતું. 6th, મનોજભાઈ ટોક્ડ with the head teacher about the school progress. મનોજભાઈ talked with the head teacher about the school progress. એટલે કે મનોજભાઈએ સ્કૂલની પ્રગતિ, શાળાના વિકાસ વિશે મુખ્ય શિક્ષક એટલે કે આચાર્ય સાથે વાત કરી હતી. તો પ્રશ્ન ફરીથી જુઓ. નાઉન મનોજભાઈ છે અને ક્રિયાપદ વર્બ કયું છે? ટોક્ડ. એટલે V2 ભૂતકાળનું રૂપ છે. તો આપણે એ ભૂતકાળનું રૂપ છે એટલે પ્રશ્ન આવશે ડીડથી. ડીડ મનોજભાઈ ટોક્ડનું શું થઈ જશે? ઓનલી ટોક, મૂળ ક્રિયાપદ. ડીડ મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ? તો શું તેમણે સ્કૂલ પ્રોગ્રેસની વાત કરી હતી હેડ ટીચર સાથે? Yes, he did. Next, 7th, Dr. Smita delivered a lecture. ઇન્ફોર્મેશન શું છે? કે ડૉક્ટર સ્મિતાએ ભાષણ આપ્યું હતું. હવે આપણે પ્રશ્ન પૂછવાનો છે. તો પ્રશ્ન માટે જોઈએ, ડીડ યસ ઓકે. તો 7th, ડૉક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર. શું ડૉક્ટર સ્મિતાએ લેક્ચર આપ્યું હતું? ભાષણ આપ્યું હતું? તો પ્રશ્ન ફરીથી, ડૉક્ટર સ્મિતા નાઉન એટલે કે નામ છે, ડિલિવર્ડ એ ભૂતકાળનું રૂપ છે. તો પ્રશ્ન ડીડથી પૂછીશું. ડીડ ડૉક્ટર સ્મિતા, ડીડ પછી તરત જ નામ આવશે, નાઉન. ડીડ ડૉક્ટર સ્મિતા, આ ભૂતકાળનું રૂપ છે તો અહીંયા શું આવશે? મૂળ રૂપ, મૂળ ક્રિયાપદ. ડીડ ડૉક્ટર સ્મિતા ડિલિવર અ લેક્ચર? શું તેમણે ભાષણ આપ્યું હતું? તો આન્સર ઇઝ યસ, શી ડીડ. હા, તેમણે આપ્યું હતું. તો જુઓ બાળ મિત્રો, તમને ડીડથી હેલ્પિંગ વર્બથી પ્રશ્ન પૂછતા આવડી ગયા ને બાળકો? તો ખૂબ સરસ. હવે આપ સૌએ પણ આ જ રીતે ડીડનો ઉપયોગ કરતા શીખવાનું છે. બાળ મિત્રો, એક જ વાત ધ્યાનમાં રાખવાની છે કે જો નાઉન પછી આપેલું ક્રિયાપદ જો ભૂતકાળનું હોય તો આપણે પ્રશ્ન ડીડથી પૂછવો. ઓકે, સમજ પડી ગઈ ને? અને ડીડથી જ્યારે પ્રશ્ન પૂછીએ ત્યારે ક્રિયાપદ મૂળ રૂપ આવશે, એટલે કે મૂળ ક્રિયાપદ આવશે. પ્રશ્નમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. જેમ કે સ્પેન્ટ તો સ્પેન્ડ, ઓપરેટેડ હતું તો ઓપરેટ, ડિસ્ટ્રીબ્યુટેડ હતું તો ડિસ્ટ્રીબ્યુટ. ઓકે, હોઇસ્ટેડ હતું તો હોઇસ્ટ. ખ્યાલ આવ્યો ને બાળ મિત્રો? ઓકે, તો હવે પછીની એક્ટિવિટી 10 આપણે હવે પછીના નેક્સ્ટ એપિસોડમાં શીખીશું. આવજો.